રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કચ્છી યુવતીઓએ મેળવી ચેમ્પિયનશિપ। રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાની શાળાકીય અંડર-19 ત્રિદિવસીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોની કુલ 41 ટીમો અને ભાઈઓની કુલ 42 ટીમોના 900 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે અંતર્ગત બહેનોની ટીમમાં કચ્છની ટીમ ચેમ્પિયનશિપ બનીને રાજ્ય કક્ષાએ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું। શાળામાં અભ્યાસ કરતા છાત્રોમાં ખેલદિલીની ભાવના વધે અને છાત્રો આગળ જતા ખેલકૂદમાં પણ પોતાનું કરિયર બનાવી શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ તેમજ જુદા જુદા રમતોત્સવના આયોજનો હાથ ધર્યા છે, જે અંતર્ગત કચ્છમાં પણ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે। બહેનોની કબડ્ડીમાં પહેલા કચ્છ અને છોટા ઉદેપુર વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં કચ્છની ટીમ જીતી જતા આગળ તેની નવસારીની ટીમ સાથે ટક્કર થઈ હતી। નવસારી સામે પણ તેનો વિજય થતા વડોદરા શહેર સાથે સેમીફાઇનલમાં પહોંચી હતી। વડોદરા સામે કચ્છની ટીમનો વિજય થતા ફાઇનલમાં બનાસકાંઠા સામે રોમાંચક જંગ ખેલીને જીત મેળવી હતી, જ્યારે બીજી તરફ ભાઈઓમાં પ્રથમ SAI ગાંધીનગર, દ્વિતીય ગાંધીનગર ગ્રામ્ય તથા ત્રીજા ક્રમે કચ્છની ટીમ આવી હતી। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને શિલ્ડ એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા। बहुत खुश है विनर मेहनत सफल मेहनत हमें जी मेहनत करी फल मळ्यो એટલે કોઈ કામ એક છોકરી એક પ્લેયર આવડે તો એને કાંઈ કહે નહીં કે પોતાની રીતે ડિસિઝન લઈને પોતે રમે કે બધા લોકો કચ્છમાં આવ્યા અને અમે લોકોને સપોર્ટ કરે। हमारे साथ सर जी का कारोबार हुआ यहाँ पे, सभी ने अच्छा सहयोग दिया और हमें यहाँ पे बहुत खुशी मिली और हम चाहते हैं कि आगे हमारी नेशनल के अंदर हम पोजीशन लेके आएंगे और गुजरात का नाम करेंगे। हमारा सेमीफाइनल मैच हुआ अहमदाबाद के साथ, बहुत अच्छा कट मैच रहा और 5 पॉइंट से मैच जीते और उससे पहले हमारा क्वार्टर था सूरत के साथ, वो भी बहुत कटिंग मुकाबला रहा और वो भी हम 4 पॉइंट से फाइनल छोड़ा। आपने देखा फाइनल में थोड़ा गांधीनगर ग्रामीण के साथ था और वो भी अच्छा खेलते। कच्छ जिला मुकामे समग्र राज्य की कबड्डी स्पर्धा अंडर-19 आयोजन थયું। એની અંદર લગભગ 42 ટીમો અહીંયા પાર્ટિસિપેટ થયા। ગર્લ્સ અને બોયઝની બંને અંડર-19ની ટુર્નામેન્ટ હતી અને અમારો કચ્છના સમાજની જે સંસ્થા કસ્ટમ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અને રમતગમત સંકુલના સહયોગથી અહીંયા આ કચ્છના સંકુલની અંદર આપણે આયોજન થયું છે, ત્યાં ટોટલ 42 ટીમોએ પાર્ટિસિપેટ થયા છે। આજે બોયઝની અંદર જે ગાંધીનગર ગ્રામ્ય અને ગાંધીનગર શહેરની બે ફાઇનલ ટીમ હતી, જેમાં 60 ટીમનો વિજેતા થયો છે। તેમ ગર્લ્સની અંદર કચ્છ અને સામે બનાસકાંઠા ટીમની પણ ફાઇનલ રમાણી, જેની અંદર કચ્છની ટીમનો અહીંયા વિજેતા થયેલો છે। બંને ટીમોએ પોતાની સ્ફૂર્તિની સાથે, સ્પોર્ટમેન સ્પિરિટની ભાવનાની સાથે બંને ટીમોએ સારી રીતે રમ્યા અને પોતાની વિજેતા હાંસલ કરેલી છે।